બ્રાન્કો કંપનીના કરોડો રૂપિયાની કિંમતનો સામાન કન્ટેનરમાંથી કાઢી ઠગાઈ કરવાનો ગુનાનો ફરાર આરોપી એરપોર્ટથી પકડાઈ જતા આરોપીની ધરપકડ કરાઈ હતી. વડોદરા ખાતેની બ્રાન્કો એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીની નીધરલેન્ડ જર્મની મોકલવા માટે કુલ 7 કન્ટેનરોમાં એક્સપોર્ટ કરેલો કિંમતી માલ આરોપીઓ ગુનાહિત કાવતરો મુજબ રસ્તામાં કન્ટેનરમાંથી કંપનીની જાણ બહાર કન્ટેનરોના સીલ તોડી તેમાંથી 4 કરોડથી વધુ કિંમતનો સામાન કાઢી લીધેલ સામાનની જગ્યાએ અન્ય સામાન મૂકી કંપની સાથે ઠગાઈ કર્યાનો અંગે પીસીબી પોલીસ સ્ટેશન 2023માં ગુનો નોંધાયો હોય અને આ ગુનામાં કામે ધરપકડ કરવાની બાકી રહેલ હોય આરોપીઓને શોધી કાઢી ધરપકડ કરવા અંગેની સૂચના મળેલ હોય અને ટીમ કાર્યરત થયેલ. આરોપીઓને શોધી કાઢવા માટે આરોપીઓના પાસપોર્ટની વિગત એલઓસી કઢાવી ભારત દેશના તમામ એરપોર્ટે મોકલી આપી શોધખોળ જારી રાખેલ. આ આરોપીઓ પૈકીના ઈસમ કરુલ ચંદુભાઈ રૂડાણી પોલીસ ધરપકડથી બચવા દુબઈ નાસી ગયેલ હોય દુબઈથી હવાઈ માર્ગે સુરત એરપોર્ટ પરત આવતા વડોદરા ખાતેના ગુનાનો ફરાર આરોપી હોવાનું ઇમિગ્રેશન વિભાગને જણાઈ આવતા વડોદરા પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરત જ સુરત એરપોર્ટ ખાતે પહોંચી ફરાર થયેલા આરોપીને હસ્તગત કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યો હતો.